નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હસમુખ પટેલ સાહેબ અંતર્ગત મુખ્ય પરીક્ષાઓમાં જે કેસ સ્ટડીઝ પૂછાઈ છે એટલે 12 જેટલી કેસ સ્ટડીઝની ચર્ચાની શરૂઆત કરીએ છીએ. જીપીએસસી ક્લાસ 1-2માં 8 કેસ સ્ટડીઝ, એસટીઆઈમાં 2 કેસ સ્ટડીઝ અને ડીવાયએસઓમાં 2 કેસ સ્ટડીઝ, એમ ટોટલ આપણી સમક્ષ 12 કેસ સ્ટડીઝ ઉપસ્થિત છે. અને આગળ જેમ પણ આવશે એમ પ્લેલિસ્ટ બનાવીને બીજા પણ વિડીયોઝ છે એ ચડાવતો રહીશ. આજની કેસ સ્ટડીમાં અથવા તો આજના પ્રથમ સેશનમાં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે યુપીએસસીની કેસ સ્ટડીઝ અને જીપીએસસીની કેસ સ્ટડીઝમાં શું તફાવત છે. યુપીએસસીના ટોપર્સમાં એવી કઈ યુનિકનેસ છે કે જેના કારણે બહુ સારા એવા માર્ક એમને મળી રહ્યા છે. બહુ બધી કોપી જોઈ છે ને આજે એમના સ્ક્રીનશોટ પણ તમને લોકોને બતાવવાનો છું કે આપણે આ રીતે લખશું તો ખરેખર માર્ક મળી રહ્યા છે. અને જેણે પ્રયત્નો કર્યા છે, મેં ઘણા વર્ષોના ઘણા બધા ટોપર્સના કોપીઝ જોઈ, જેમાંથી મને એક કોમન વસ્તુ જોવા મળી છે જે આપણે આજના સેશનમાં જોવાના છે. સૌથી પહેલા આપણે કેસ સ્ટડીઝમાં યુપીએસસીની કેસ સ્ટડીઝને વાંચીએ, જવાબ નથી જોવો, અને આપણી જીપીએસસીની કેસ સ્ટડીઝને પણ જોઈએ. બંને કેસ સ્ટડીઝને જોશો એટલે લગભગ તમારી સમક્ષ પિક્ચર ક્લિયર થઈ જશે. બહુ મોટો તફાવત નથી, ખાલી એક એપ્રોચ જે છે એટલો જ તફાવત છે જે આપણે ડેવલપ કરવાનો છે. સૌથી પહેલા યુપીએસસીની કેસ સ્ટડીઝ છે એને વાંચીએ. તો તમે એક બેંકમાં કામ કરી રહ્યા છો અને તમારા એક સહકર્મી છે, તમારા કલીગ છે જે મહિલા છે, એમના પતિ હયાત નથી. સમસ્યા એવી થાય છે કે એમના પિતા જે છે એ બીમાર પડે છે અને ખૂબ ગંભીર બીમારી થાય છે, જેના કારણે એમને સર્જરીની જરૂરિયાત થાય છે. આવી પરિસ્થિતિમાં તમારી સમક્ષ આવે છે ને કહે છે કે પિતાની તબિયત બહુ ખરાબ છે, સર્જરીની જરૂરિયાત છે અને 10 લાખ રૂપિયાની રકમની મારે સગવડ કરવાની છે. તમે એમના સારા એવા મિત્ર છો, તમે મદદ કરવા માંગો છો, પણ તમારી પાસે પૈસા છે નહીં. તમારી સમક્ષ માત્ર સહાનુભૂતિ તમે દર્શાવી શકો છો. થોડાક સમય જાય છે, તમે એમ કહો છો સારું થઈ જશે ને વગેરે વગેરે. થોડોક સમય જાય છે, પાછા તમે એમને મળો છો અને પૂછો છો બેન તમારા જે પિતા જે છે એની તબિયત હવે કેવી છે. તો તમારા જે સહકર્મી જે બેન જે છે એમને કહે છે કે પિતાની તબિયત એકદમ સરસ થઈ ગઈ છે. અને હજી એક ગુપ્ત વાત તમને માહિતી આપું કે આપણા બેંક મેનેજર સાહેબ છે ને એને બહુ સારી મદદ કરી છે. એણે 10 લાખ રૂપિયાની મદદ કરી છે. આપણા જ બેંકમાંથી એક ડોર્મેન્ટ એકાઉન્ટ છે, એક નિષ્ક્રિય એકાઉન્ટ છે જેમાં પૈસા પડ્યા છે, પૈસાનું ટ્રાન્ઝેક્શન ઘણા સમયથી થતું નથી, એ એકાઉન્ટમાંથી પૈસા ઉઠાવ્યા છે. એ પૈસા આપણે પાછા પણ નાખી દેવાના છે. મેં ધીમે ધીમે પૈસા નાખવાની શરૂઆત પણ કરી દીધી છે, પણ મને આ વાત આપણે ગુપ્ત રાખવાની છે, કોઈને કહેવાની નથી. પણ મેં આ રીતે મારા પિતાની તબિયત ખરાબ હતી તો આ રીતે મને બેંક મેનેજરે બહુ મદદ કરી છે. આ એક પ્રકારનો કેસ આપી દીધો, ઘટના આપી દીધી. પછી તમને પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે યુપીએસસીની પેટર્ન પ્રમાણે કે આ કેસમાં કયા કયા પ્રકારના નૈતિક મુદ્દાઓ છે, એથિકલ ઇસ્યુ કયા કયા છે અથવા એથિકલ ડાયલેમાસ કયા છે. ખાસ કરીને યુપીએસસીમાં મેક્સિમમ એથિકલ ઇસ્યુ વાળા સવાલો વધારે હોય છે. નૈતિક મુદ્દાઓ કયા કયા છે, બેંક મેનેજરનું વર્તણૂક જે છે એનું તમે નૈતિક દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરો, તમને કેવું લાગે છે એનું વર્તન બરોબર છે, યોગ્ય છે કે અયોગ્ય છે. અને ત્યાર પછી જે દરેક કેસ સ્ટડીઝમાં સામાન્ય રીતે જોવા મળે છે યુપીએસસીની કેસ સ્ટડીઝમાં કે આ પરિસ્થિતિમાં તમે કેવી પ્રતિક્રિયા આપશો, તમે શું કરવાના છો. મતલબ કે તમારી કોર્સ ઓફ એક્શન શું હશે, કોર્સ ઓફ એક્શન કે તમે શું કરવાના છો એ માહિતી આપો. આ એક પ્રકારના પ્રશ્નો બનતા હોય. આ સામાન્ય રીતે આ પ્રકારના ને એનાથી પણ વિશેષ સામાન્ય પ્રકારના પ્રશ્નો હોય છે કે આવી પરિસ્થિતિમાં તમારી પાસે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કોઈ પણ એવી પરિસ્થિતિનું નિર્માણ કરાવી દે અને તમને પૂછવામાં આવે કે અહીં તમારી સમક્ષ કેવા કેવા વિકલ્પો ઉપલબ્ધ છે અને અથવા તમારી પાસે તમે અલગ અલગ વિકલ્પો તમારી પાસે કેવા પ્રકારના છે અને એ વિકલ્પોમાંથી તમે શું કરશો અથવા કોર્સ ઓફ એક્શન શું લેવાના છો એને તર્ક સાથે સાબિત કરો. આ યુપીએસસીની એક પેટર્ન છે. આ આધારે આપણે સામાન્ય રીતે જે ટોપર્સ લખતા હોય છે એમને એક સ્ટ્રક્ચર બનાવેલું છે અને બહુ વ્યવસ્થિત રીતે આપણે બધા યાદ રાખવા જેવું છે. પણ આ સ્ટ્રક્ચરનો મતલબ એવો નથી કે આપણે આ સ્ટ્રક્ચર પ્રમાણે જવાબ લખો. હું આગળ એક રેન્ક જે ફર્સ્ટ રેન્ક હતા 2025માં શક્તિ દુબે એની પણ ચર્ચા કરીશ. પણ આ લખવું કે ના લખવું એ સવાલ પછી રાખીએ. પહેલા આપણે કેસ સ્ટડીઝનું બેઝિક સ્ટ્રક્ચર શું છે પહેલા એને સમજીએ. તમને લોકોને ખ્યાલ હશે, છતાં પણ એકવાર સમજવાની કોશિશ કરીએ. સામાન્ય રીતે કોઈ કેસ સ્ટડી આપી હોય તો આપણે સૌથી પહેલા શું કરીએ કે ઇન્ટ્રો લખીએ. સૌથી પહેલા શરૂઆત કરીએ, 3 થી 4 લાઈનમાં આપણે ઇન્ટ્રોડક્શન લખી નાખીએ, અથવા કોઈ 5-6 લાઈનમાં લખે પણ જનરલી 3-4 લાઈનમાં ઇન્ટ્રોડક્શન લખે. એ કેસ સ્ટડીમાં જોડાયેલા હિતધારકો અથવા સ્ટેક હોલ્ડર્સ છે અથવા જે પણ માણસો અથવા તો કોઈ સંસ્થાઓ જોડાયેલી છે એની માહિતી આપે કે આ કેસ સ્ટડીઝમાં કોણ કોણ જોડાયેલું છે અથવા કેસ છે એમાં કેટલા સ્ટેક હોલ્ડર્સ છે. ત્યાર પછી આપણે સામાન્ય રીતે આપણું જે એથિકલ ઇસ્યુ અથવા તો જે નૈતિક મુદ્દાઓ છે, સમસ્યાઓ જે છે એનો ઉલ્લેખ કરી કે આટલા પ્રકારના એથિકલ ઇસ્યુ જોડાયેલા છે. ત્યાર પછી આપણે અલગ અલગ પ્રકારના ઓપ્શન, વિકલ્પો આપણી પાસે કેટલા ઉપલબ્ધ છે કે હું ખરેખર બેંક મેનેજર વિરુદ્ધ ફરિયાદ કરીશ અથવા તો તેની સાથે સંબંધ તોડી નાખીશ અથવા બંનેનું સમજાવવાની કોશિશ કરીશ અથવા તો હું ફરિયાદ કરી નાખીશ અથવા હું ચૂપ રહીશ. આ પ્રકારના વિકલ્પો આપણી પાસે સામાન્ય રીતે ઉપલબ્ધ હોય છે.
અને દરેક વિકલ્પની જે મેરિટ અને ડીમેરિટ એટલે કે આ વિકલ્પ હું પસંદ કરીશ તો એમાં ફાયદો શું છે અને એનું નુકસાન શું છે એની ચર્ચા કરતા કરતા ખરેખર તમે શું કરવાના છો એટલે તમારી કોર્સ ઓફ એક્શન શું છે એની માહિતી આપો છો અને સાથે સાથે તમે જસ્ટિફિકેશન આપો છો હું આ એક્શન લઈશ તો કેમ લઈશ તમારે એમાં સ્ટેપ લખતા જાઓ પહેલું બીજું ત્રીજું ત્યાં લખતા જાઓ છો કે હું આટલા પ્રકારના એક્શન લેવાનો છું આ મારી કોર્સ ઓફ એક્શન હશે જેના કારણો અથવા તર્ક જે છે આટલા પ્રકારના છે અને છેલ્લે તમે કન્ક્લુડ કરો છો તમે સમાપન કરો છો કે આ રીતે હું આ કેસ જે છે હું આ રીતે જોઈ રહ્યો છું XYZ પ્રકારે આ એક પ્રકારની કેસ સ્ટડીઝ યુપીએસસીમાં પૂછાય છે આ એક એના આદર્શ જવાબોનું સ્ટ્રક્ચર છે જેને આપણે યાદ રાખવાનું છે પણ એનો મતલબ એવો નથી કે આપણે હંમેશા આ વસ્તુને ફોલો કરવાનું છે યુપીએસસીના ટોપર્સ શક્તિ દુબે જે છે એથિક્સમાં બહુ સારા માર્ક મળ્યા છે એમને બહુ સરસ વાત કરી કે જ્યારે પ્રશ્ન જે પૂછવામાં આવ્યા છે ધારો કે 3 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તો પ્રશ્નમાં આપ્યું છે એથિકલ ઇશ્યુ તો જો પ્રશ્નમાં આપ્યું છે તો હું લખીશ ન આપ્યું હોય તો મારી પાસે જો પ્રશ્ન પૂછ્યો છે એની માટે જગ્યા ના હોય ધારો કે આપણે ખાસ કરીને જીપી આ કેમ વાત કરી રહ્યું છું કે જીપીએસસીની કેસ સ્ટડીઝમાં એ થઈ રહ્યું છે કે પ્રશ્ન જે પૂછવામાં આવ્યો છે એનો જવાબ આપણી પાસે હોય છે અથવા લખવાનો હોય છે પણ સ્પેસ ઓછી પડે છે ત્યારે આપણે બીજું જે બેઝિક સ્ટ્રક્ચર બનાવવામાં ઇન્ટ્રોડક્શન લખીએ સ્ટેક હોલ્ડર્સ લખીએ ને એમાં 1-2 પેજ ભરી નાખીએ એથિકલ ઇશ્યુ પૂછ્યા છે કે નથી પૂછ્યા એમને લખી નાખીએ તો આપણી પાસે લગભગ 3 પેજ આપ્યા હોય 1 પેજ આપણે નથી પૂછ્યું છતાં પણ જતું રહેતું હોય છે અને પ્રશ્ન આપણી સમક્ષ 3 થી 4 પ્રશ્નો 3 પ્રશ્નો પૂછ્યા હોય છે તો એનો જવાબ પણ લખવાનો હોય છે તો એના માટે બેલેન્સ કરીને ચાલુ કે તમારે સ્ટ્રક્ચર જે વિચારવાનું કે જે પ્રશ્ન પૂછ્યા છે જે અંદર કેસ સ્ટડીઝમાં જ પ્રશ્ન જે છે એ છૂટવા જોઈએ નહીં તો સ્ટ્રક્ચરને પકડો કોઈ ઇશ્યુ નથી પણ સ્ટ્રક્ચરમાં બાંધછોડ થઈ શકે છે ઘણા બધા ટોપર્સ કરતા આવ્યા છે તો આ જનરલ વાત થઈ આ વાત થઈ કે આપણી જે યુપીએસસીની કેસ સ્ટડીઝ છે એમાં શું ઘટના બને છે યુપીએસસીની કેસ સ્ટડીઝમાં શું છે એક ઘટના છે હવે આપણે જીપીએસસી સાથે કમ્પેર કરવાની શરૂઆત કરી એક ઘટના આપી છે હવે ઘટનાના આધારે કીધું હવે તમે શું કરશો તમે શું કરવાના છો તમે શું કરવાના છો આ યુપીએસસીની પેટર્ન છે અને આપણે જનરલી 240 નંબરની મેઇન્સ ફક્ત જેટલા મોટાભાગના વિદ્યાર્થીઓ તૈયારી કરી એમણે આ જ પ્રકારની તૈયારી કરી હશે યુપીએસસીના બધા પીવાયક્યુ જોયા બધાના જવાબો જોયા એની તૈયારી આ પ્રકારની સારી પણ હોય હસમુખ સાહેબ અહીં કોઈ ગેમ કરી જાય છે હવે હસમુખ સાહેબની એન્ટ્રી હવે થાય છે હસમુખ સાહેબ શું કરે છે તમને ઘટના આપે છે અને ઘટના આપીને તમને કહેવાનું ચાલુ કરે છે ભાઈ આટલી સમસ્યાઓ છે આ છે પહેલું છે વગેરે 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 અને તમે ત્યારે વિચારવાનું ચાલુ કરો છો અચ્છા હું અહીં કેવા પ્રકારની કોર્સ ઓફ એક્શન લઈશ મારી પાસે કેટલા વિકલ્પો છે એ બધું વિચારવાનું ચાલુ કરો તમે કે વિકલ્પ પહેલો વિકલ્પ બીજો વિકલ્પ ત્રીજો એની માટેનું જસ્ટિફિકેશન બનાવવું આ હું કઈ પ્રકારની કોર્સ ઓફ એક્શન લઈશ આ બધું તમે વિચારતા હોય કારણ કે કેસ વાંચતા તમે બધું સ્ટ્રક્ચર બનાવતા હોય આ બધું વિચારો તમે સાથે તમે આખી કેસ વાંચતા તમે શરૂઆત થાય અને કેસ વાંચો તમે કોર્સ ઓફ એક્શન વિચારો વિકલ્પો વિચારો જસ્ટિફિકેશન વિચારો અને ત્યારે અચાનક હસમુખ સાહેબ જે છે ત્યાંથી પલટી મારી જાય હસમુખ સાહેબ તમને સમસ્યા આપે પછી કે સમાધાન થઈ ગયું હવે તો એની પાસે સમસ્યા હતી હવે થઈ ગયું હવે એને કઈ રીતે કર્યું કહી દીધું સમજજો હસમુખ સાહેબની પેટર્ન શું છે કે શ્રીમાન કના વ્યક્તિત્વ અને દર્શાવેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તેમણે કયા વ્યવહારુ પગલા લીધા હશે એને લઈ લીધા હવે એનું સમાજ એને પોતે સફળ થઈ ગઈ અથવા એ સફળ થઈ ગયા એને શું કર્યું હશે એને ક્યાં પગલા લીધા હશે શ્રીમાન ક દ્વારા જુદા જુદા 3 સંજોગોમાં લીધેલા પગલાઓ અને તેના પરિણામની ચર્ચા કરો સમજજો થોડા આ બીજી કેસ સ્ટડીઝ મેં ડાયરેક્ટ નીચે જવાબો સુધી જ આવું છું તમે કેસ સ્ટડીઝ વાંચી હશે થોડા સમય પછી સૌના આશ્ચર્ય વચ્ચે કુમારીઓ પોતાના મિશનમાં સફળ થઈ જાય છે આપણે તો કઈ રીતે સફળતા હોય એને વિશે વિચારતા હોઈએ પણ સાહેબ સફળ કરે છે કે એ સફળ થઈ ગઈ એનું પોતાનું કામ હતું કરી નાખ્યું તું કે કઈ રીતે થઈ તો સાહેબ થોડોક નાનકડો ફેરફાર કરી નાખે જેથી જે પ્રશ્ન વાચક જે છે એને પોતાના મનમાં થોડા પ્રશ્નો થાય કે હવે શું કરું કશું જ નથી કરવાનું તમે જે વિચાર્યું છે બરોબર જ વિચાર્યું છે થોડાક આપણે આપણા જવાબોની શૈલી જે છે એને બદલવાની છે તો આ એક પ્રકારની સાહેબની થોડીક નાનકડી વસ્તુ છે કે ઘટનાને પૂરી કરી નાખે છે અને આપણે યુપીએસસી જે ઘટનાને પૂરી કરતી નથી ઘટના ચાલુ છે અને હવે તમારે પોતે કહેવાનું સમાધાન કઈ રીતે કરશો હસમુખ સાહેબ એવું કહે છે ઘટના પૂરી થઈ ગઈ છે એને શું કર્યું છે તમે કહો બસ તમારે સામાન્ય એટલું જ વિચારો કે અચ્છા ઘટના પૂરી ના થઈ હોત તો શું કર્યું હોત એ તમારે અહીં લખી નાખવાનું છે તો એ રીતે આપણે જવાબ લખવાના છે પરંતુ લખશું કઈ રીતે આપણે એની માટે પહેલા યુપીએસસીના ટોપર્સની બેઝિક સ્ટ્રક્ચર કઈ રીતે બનાવી રહ્યા છે અંદર એ લોકો કન્ટેન્ટ કઈ રીતે બનાવી રહ્યા છે એને આપણે સમજીએ સૌથી પહેલા ત્યાર પછી આપણે એક કેસ સ્ટડીઝને શાંતિ જોશું અંદર એના કેસને વાંચશું એના જવાબો કઈ રીતે લખી શકાય એની પર ચર્ચા કરીશું સૌથી પહેલા આપણે યુપીએસસીના ટોપર્સની કોપીમાંથી મને જે યુનિક વસ્તુ લાગી રહી છે એની ચર્ચા કરીશું
સૌથી પહેલી વસ્તુ મેં અહીં ઇન્ટ્રોડક્શન જે છે એની મેં ચર્ચા કરી. અલગ અલગ ટોપર્સની કોપી છે યુપીએસસીમાં, જે આઈએએસ બન્યા હોય એવા લોકોની જ કોપી મેક્સિમમ રાખી છે, અથવા તો એથિક્સમાં મેક્સિમમ માર્ક જેને મળ્યા એવા ટોપર્સની મેં કોપી રાખી છે. સામાન્ય રીતે લોકો શું કરે છે કે કોઈ પણ કેસ સ્ટડીઝ આપી હોય તો એ કેસ સ્ટડીઝ અંદર એનો સારાંશ તમને લોકોને ઇન્ટ્રોડક્શનમાં કહી દે. આપણે એવું નથી કરવાનું. બહુ સાદા શબ્દોમાં તમને લોકોને કહી રહ્યો છું, તમારી પકડી પાડશો એટલે બહુ આસાન થઈ જશે. કારણ કે તમે જ વિચારો કે જે વ્યક્તિ પેપર ચેક કર્યું છે એને કેસ સ્ટડીઝ ઓલરેડી ખબર પડી ગઈ છે શું કેસ છે. તમે પાછું એને ઇન્ટ્રોડક્શનમાં એને કેસ કહેશો તો એને મજા નહીં આવે. તો કેસ સ્ટડીઝમાં જે યુપીએસસીના ટોપર્સની મેં અલગ અલગ કોપી જોઈ તો મેં 3 થી 4 વસ્તુ મને બહુ યુનિક લાગી અને બહુ મજબૂત લાગી કે ના આ ખરેખર કરી શકાય છે. ઇન્ટ્રોડક્શનમાં શું કરે છે, કેસ સ્ટડીઝમાં કયા કયા પ્રકારની એથિકલ વેલ્યુ, કેવા કેવા પ્રકારના વેલ્યુ છુપાયેલા છે એની ચર્ચા કરે છે. પોઈન્ટને સમજજો, ખાસ સમજવા જેવું છે. યુપીએસસીની કેસ સ્ટડીમાં શું કરીએ છે ટોપર્સ, કે આ કેસ સ્ટડીઝમાં કેવા કેવા પ્રકારના વેલ્યુ છુપાયેલા છે. જો ઓબ્જેક્ટિવિટી છે, સ્પિરિટ ઓફ સર્વિસ છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે, ઇમ્પાર્શિયાલિટી છે. તો કરી શું રહ્યા છે કે ટોપર્સ જે છે એ શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં આખી કેસ સ્ટડીઝમાં કયા પ્રકારના વેલ્યુ છુપાયેલી છે, વર્ચ્યુ છુપાયેલા છે એ આપણને કહે છે. અને હજી આગળ એક તો ખાલી વેલ્યુ અને વર્ચ્યુ કહી દે છે, સાથે સાથે યુનિક વસ્તુ બીજી એ પણ છે, એ પણ બહુ ખાસ સમજવા જેવી છે કે આ કેસ સ્ટડીઝનો જવાબ એ લોકો કયા મૂલ્યોના આધારે અથવા કઈ એક્શન લેવાના છે એની એક આછી પાતળી ઝલક પણ આપી દે છે કે આ કેસ સ્ટડીઝમાં મારી એક્શન શું હશે એની એક આછી પાતળી ઝલક આપી દે છે. એટલે જે કેસ સ્ટડીઝ વાંચી રહ્યો છે, જેને પોતે વિચાર કરો આપણી જીપીએસસીની પરીક્ષામાં હોય તો 7,000 8,000 લોકો મીન્સ લખતા હોય તો એને પોતાનો જવાબ જોતો હોય કે આને ખરેખર આને ખબર પડે છે કે નહીં, આ બરોબર આવી એક્શન લેશે કે નહીં. તો જ્યારે ઇન્ટ્રોડક્શનમાં જ ખબર પડી જાય કે અચ્છા આ શું કરવાનું છે, વિલ નીડ પ્રાયોરિટાઇઝ ટુ ઇન્શ્યોર સેફટી, સિક્યુરિટી એન્ડ વેલ બિંગ ઓફ ઓલ કન્સર્ન સ્ટેક હોલ્ડર્સ. તો અહીં પોતે જવાબ આખો લખી નથી નાખતો, પણ અહીં શું કરવાનું છે, પોતે કહેવાનો છે કે હું પોતે બધાની સેફટી સિક્યુરિટી જે છે એનું ધ્યાન રાખવાનું છું અથવા રાખવાની છું. અહીંથી શું થશે, તમે આ પહેલું જ જે છે ઇન્ટ્રોડક્શન જે બહુ મજબૂત છે એટલા માટે રાખ્યું તમને લોકોને ખ્યાલ પડે કે એક તો વેલ્યુ આપી દીધી છે. અહીં ખાસ સમજજો, એક તો વેલ્યુ આપી દીધી છે, કઈ પ્રકારની વેલ્યુ જે છે એનો ઉપયોગ કરશે અને એ આખી કેસ સ્ટડીનું સમાધાન કઈ રીતે કરવાના છે, એનો એપ્રોચ શું હશે એ પણ આપણને બતાવી દે છે. આ એક પ્રકારનું ઇન્ટ્રોડક્શનની મેં સ્ટાઇલ કીધી કે આ પ્રકારના ઇન્ટ્રોડક્શન યુપીએસસી ટોપર્સ યુઝ કરતા હોય છે. અને સૌથી સારા જેટલા પણ લાગ્યા છે, મેં બહુ બધી કોપી જોઈ છે, લગભગ એવું સમજો મેં 100 જેટલી અલગ અલગ એથિક્સના પેપર્સમાં ટોપર્સની કોપી જે છે અલગ અલગ વેબસાઇટમાંથી જોઈ છે. એમાંથી મને જે સારી લાગી છે ને મેં મૂકી છે, એના સ્ક્રીનશોટ મૂક્યા છે. તો એક તો વસ્તુ આ થઈ. બીજી વસ્તુ શું થઈ ખબર છે, એક તો આ મેં વાત કરી પ્રમાણે કે એક તો વેલ્યુ અને સાથે સાથે સમાધાન કહી દે એ. તમારે હજી આમાં યુનિક કરવું હોય તો શું કરી શકાય હજી, અને બહુ સામાન્ય વસ્તુ છે, જે તે કેસ સ્ટડી આપી હોય એમાં બંધારણના આર્ટિકલનો ઉપયોગ તમારે ખાસ કરવાનો છે કે આ કેસ, કારણ કે એનાથી શું થશે કે તમે પોતે બંધારણને ખાસ કરીને મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ, કારણ કે કેસ સ્ટડીઝ મોટા ભાગે આપણા ફંડામેન્ટલ રાઇટ્સની ઇર્દ ગિર્દ વાળી જ જોડાયેલી હોય છે. તો કશું જ નથી કરવાનું, ફંડામેન્ટલ રાઇટ્સ જે છે ને ગોખી મારવાનું. તમને લોકોને ખ્યાલ હશે ફંડામેન્ટલ રાઇટ છે, ડીપીએસપી છે, ફંડામેન્ટલ ડ્યુટી છે અને પ્રીએમ્બલ છે. આનો ઉલ્લેખ આપણે કરી શકીએ. તો તમારી સમક્ષ વેલ્યુ છે, સમાધાનવાળી જે ટેકનિક છે એનો ઉપયોગ કરો. જે ફંડામેન્ટલ રાઇટ છે, ડીપીએસપી છે, ફંડામેન્ટલ ડ્યુટી છે, પ્રીએમ્બલ જે છે એનો ઉપયોગ કરો. એના શબ્દો જે છે એનો ક્યાંક ને ઉપયોગ કરીને તમારા ઇન્ટ્રોડક્શનમાં ઉમેરો. બીજું તો એ લોકો કરેલું છે, સાથે સાથે વેલ્યુ તો મૂકેલી છે. ધારો કે સેક્યુલરિઝમ ની બધા વેલ્યુ તો મૂકે જ છે, અને સાથે સાથે એ પણ જોવે છે કે કઈ પ્રકારના બંધારણની વાત કરીને પણ પોતે સમાધાન શું કરવાના છે એ પણ શબ્દો પોતે લાવી જ રહ્યા છે, એનાથી ભાગતા નથી. તો આ એક સામાન્ય વસ્તુ છે કે એ લોકો વેલ્યુ અને સમાધાનની પેટર્ન અપનાવે છે. વેલ્યુમાં ખાસ કરીને જે એથિક્સના શબ્દો છે અથવા તો આપણા જે બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે, તો બંધારણમાંથી શબ્દો જે છે, કીવર્ડ છે, ત્યાંથી ઉઠાવે છે. તો પહેલી આપણી રમત થઈ જાય છે કે આપણી પાસે જે કીવર્ડ્સ છે એનું કલેક્શન હોવું જોઈએ, જેથી કરીને પહેલો જ પ્રભાવ આપણો સાબિત થઈ જાય કે અચ્છા આ વ્યક્તિ જે છે એ કેસને સમજેલો છે. ફાયદો શું થશે ખબર છે કે ઇન્ટ્રોડક્શન લખવામાં આપણે એટલો બધો સમય નથી બરબાદ કરવાનો. ઘણા બધા આખો કેસ વાંચે ને એનું પાછું ત્યાં બેઠા એનો એક સારાંશ બનાવવાની કોશિશ કરે, સંક્ષેપીકરણ ચાલુ કરી દે. નથી સમય આપણી પાસે. આપણે કેસ વાંચી ગયા, આપણે અંદરથી શું સમજ્યા છીએ, આપણે ઇન્ટરનલી શું સમજ્યા છીએ, તમને કયા કીવર્ડ્સ યાદ આવે, તમે એથિક્સ વાંચેલું છે, તમને થોડા ઘણા કીવર્ડ્સ યાદ આવી જશે, અથવા તો અહીંથી આ જે 4-5 ઇન્ટ્રોડક્શન જે દેખાય છે એમાંથી ઉઠાઈ લેશો તો પણ વાંધો નહીં આવે, એટલે એ જ હશે. તો ત્યાંથી કીવર્ડ્સ આપણે ઉઠાઈ લેવાના છે. એવું જ જોઈ શકો છો અહીં
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વર્સિસ ઇકોનોમિક ગ્રોથ, આ રીતના તમે એસડીજી ગોલ જે છે એનો ઉપયોગ કરી ઇન્ટ્રોડક્શનમાં કરી શકો છો. તો આ રીતના તમે પોતે એથિકલ ઇસ્યુની જોડે પણ તમે મેન્શન કરી શકો છો. પણ આ બે યાદ રાખશો એટલે તમારી માટે મોર દેન ઇનફ થઈ જશે. હજી હું તમને ઘણા બધા ટોપર્સની યુનિક વસ્તુ બતાવવાનું જોઈએ છે. ધારો કે ઇન્ડિયન રિઝર્વેશન સ્કીમ ઇઝ ધ લાર્જેસ્ટ અફર્મેટિવ એક્શન પ્રોગ્રામ તો એડ્રેસ ધ હિસ્ટોરિકલ ઇન્જસ્ટિસ ઓફ ધ મિડાઇવલ ડિસ્ક્રિમિનેશન. તો અહીં પોતે તમે જે સમજો કે અહીં પાછા એમને પોતાની વાતને સાબિત કરવા માટે આર્ટિકલ પોતે વાત કરીને પોતે પોતાનું ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરી અને છેલ્લે શું કર્યું, બંધારણના આર્ટિકલ જે છે એને કાઉન્સમાં મેન્શન કરી દીધું. તો યાદ રાખવાનું છે કે બંધારણના અનુચ્છેદ છે, આર્ટિકલ જે છે એનો ખાસ ઉપયોગ બહુ બધા લગભગ ઘણા બધા ટોપર્સની વાત કરું, બધા નથી કરતા પણ ટોપર્સ બહુ બધા કરી રહ્યા છે. બંધારણના આર્ટિકલનો ઉપયોગ વેલ્યુઝ છે એની સાથે પોતે શરૂઆતમાં જ સમાધાન શું કરવાનો એનો પોતાનો ઝુકાવ કઈ બાજુ હશે એ પોતે આછી પાતળી ઝલક આપી દે છે. તો આપણે હંમેશા આ પ્રકારનો ઇન્ટ્રોડક્શનની તૈયારી રાખવી. તો એક તો આ થઈ ગયું મને જે સારી વસ્તુ લાગી છે એ. ત્યાર પછી સ્ટેક હોલ્ડર્સ જો લખતા હોય તો અલગ અલગ પ્રકારના લખી શકાય છે. મેં એક યુપીએસસીના ટોપર્સની છે આદિત્ય પાંડે સર, 48મો રેન્ક હતો 2022માં. એમની એક એથિક્સના પેપરની કેસ સ્ટડીઝનું મેં આખી જોઈ, બધાની જોતો તો એમાં સૌથી મને યુનિક વસ્તુ એ લાગી. શું યુનિક લાગી કે એમને અલગ અલગ પ્રશ્નો હોય, યુપીએસસીમાં 6 પ્રશ્નો હોય છે કેસ સ્ટડીઝના, તો એમને બધી જગ્યાએ સરખી પેટર્ન નથી ફોલો કરી, અલગ અલગ ફોલો કરી છે. ખાસ કરીને ડાયાગ્રામની વાત કરું છું તો એમને સ્ટેક હોલ્ડર્સમાં શું કર્યું છે, અહીં અલગ પ્રકારનો ડાયાગ્રામ બનાવ્યો 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 છે. તો તમે પણ પોતે ટ્રાય કરજો કે પોતાના અલગ અલગ જવાબોમાં અલગ અલગ વેરાયટી લાવી શકો. તો હિત ધારો કે મેં ઇન્ટ્રોડક્શનની વાત કરી, પહેલી વસ્તુ ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખી શકાય, તો એમાં મને જે સારી વસ્તુ લાગી એ તમને બતાવી. બીજી વસ્તુ મને જે સ્ટેક હોલ્ડર્સમાં સારી વસ્તુ લાગી તો એ પણ બતાવી. યાદ રાખજો હંમેશા સ્ટેક હોલ્ડર્સ લખવા ફરજિયાત નથી. જ્યારે તમને લાગે કે મારી પાસે એટલી સ્પેસ જ ઇન્ટ્રોડક્શન લખવું ખાસ જરૂરિયાત છે, તમને લાગે કે સ્પેસનો અભાવ છે, પ્રશ્નો જે પૂછ્યા છે એના જવાબ વધારે પડતા મારે આપવા વધારે પ્રાયોરિટી છે, તો આપણી હંમેશા જરૂરિયાત એવી હોવી જોઈએ કે આપણે એની પર ફોકસ કરીએ. જનરલી લોકો સ્ટ્રક્ચર જે બનાવ્યું છે, ધારો કે મેં હમણાં બતાવ્યું તમને લોકો સ્ટ્રક્ચર, તો સ્ટ્રક્ચરને ફોલો કરવામાં જે પ્રશ્ન પૂછ્યા છે એની સાથે અન્યાય થઈ જાય છે. અન્યાય કઈ રીતે થાય સમજવાની કોશિશ કરજો કે આપણી પાસે 3 અથવા 4 પેજ હોય છે કેસ સ્ટડીઝ માટે. તો એમાં એક પેજ તો આપણે જે ઇન્ટ્રોડક્શન છે, સ્ટેક હોલ્ડર્સ છે, એથિકલ ઇસ્યુ છે, એમાં આપણે એક પેજ આપણે વેડફી નાખીએ છીએ અથવા તો ઉપયોગ કરીએ છીએ. પણ અમુક વાર બાકીના 3 પ્રશ્નો પૂછ્યા હોય કદાચ એને આપણે વ્યવસ્થિત એટલી જગ્યામાં ના લખી શકીએ તો અન્યાય તો થયો ને. તો એ પ્રશ્નમાં જે માર્ક મળવા જોઈએ નથી મળતા હોતા. અને આ વાત ખાસ કરીને શક્તિ દુબે 2025ના જ ટોપર્સ હતા, એમને વાત કરી 25 અથવા 24ના, કે મેં જે પ્રશ્ન મેં કેસ સ્ટડીઝમાં હંમેશા આ પેટર્ન ફોલો નથી કરી, જ્યાં જરૂર પડી ત્યાં કરી છે, પરંતુ જ્યાં પ્રશ્ન મને એવું લાગતું હતું પ્રશ્નોના જવાબ આપવા વધુ જરૂરિયાત છે તો એ પ્રશ્નોના જવાબ મેં વધુ વ્યવસ્થિત રૂપે આપ્યા છે. તો આ વસ્તુ તમને લોકોને ખાસ ખબર હોવી જોઈએ. ચલો, તો આ એમની અલગ અલગ પેટર્ન છે. આ એક જ ટોપર્સની મેં કોપી બતાવી, તમને લોકો જોઈ શકો છો. અલગ અલગ 6 પ્રશ્નોમાં 6 વિવિધ પ્રકારના પ્રશ્નો છે, 6 જગ્યાએ એમને અલગ અલગ પ્રકારની પેટર્ન જે છે એને ફોલો કરી છે. તો આ એકવાર તમે સ્લાઇડ્સ છે એ પણ હું તમારી આપણી જે ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દઈશ, એકવાર શાંતિથી જોજો તમે અથવા ડ્રો કરજો, તમને લોકોને ઘણી બધી વસ્તુ મળી જશે. ત્યાર પછી આપણે એથિકલ ઇસ્યુ લખવાની શરૂઆત કરી ત્યારે પણ તમે કોમન વસ્તુ જોવાની ચાલુ કરો. અલગ અલગ પ્રકારના એથિકલ ઇસ્યુ આપણે ઓલરેડી આપણી પાસે હોવા જોઈએ. ખાસ કરીને કલેક્શન કરી નાખજો એથિકલ ઇસ્યુ કેવા પ્રકારના છે. તો પણ અહીં જનરલી આમણે શું કર્યું છે, અહીં પણ એ લોકોએ ખાસ કરીને બંધારણના આર્ટિકલનો ઉપયોગ કર્યો છે. તો બંધારણના આર્ટિકલનો તમે પોતે તમારા ઇન્ટ્રોમાં ઉપયોગ કરો, સાથે સાથે તમે જ્યારે એથિકલ ઇસ્યુ લખી રહ્યા છો ત્યારે પણ પોતાની વાતને એથિકલ ઇસ્યુ લખો છો, પણ જોડે જોડે કાઉન્સમાં આ રીતે બંધારણના અનુચ્છેદનો ઉપયોગ કરો, જેથી કરીને થોડુંક યુનિક લાગે, બીજા કરતા થોડાક અલગ લાગશો તમે. ખાસ કરીને સાથે સાથે બીજા જે યુનિક શબ્દો જે છે એને પણ હાઇલાઇટ કરો. અહીં જો આ તમે જોઈ શકો છો કે ખાસ કરીને બંધારણના આર્ટિકલનો બહુ વ્યવસ્થિત સ્ટ્રક્ચર પ્રમાણે એમને ઉપયોગ કર્યો છે. તો આ રીતે સૌથી પહેલા તમે ઇન્ટ્રોડક્શનમાં આપણે શું શું કરી શકાય એની મેં ચર્ચા કરી. ત્યાર પછી કેસ જે સ્ટેક હોલ્ડર્સ છે એને અલગ અલગ કઈ રીતે લખી શકાય એ તમને બતાવ્યા, યુપીએસસીના ટોપર્સ કઈ રીતે લખી રહ્યા છે, અને ત્યાર પછી આપણે જે ખાસ કરીને એથિકલ ઇસ્યુ કઈ રીતે લખી શકાય એની ચર્ચા કરી. દરેક પ્રશ્નોમાં લખવું જરૂરિયાત નથી, પરંતુ આ બેઝિક સ્ટ્રક્ચર છે. અમુક વાર જ્યારે સમયનો અભાવ હોય, સમય જ નથી તમારી પાસે, કેસ સ્ટડીઝમાં ખાસ ઘણી વાર થાય છે,
ત્યારે આ ફાયદો કરાવી દે છે. ત્યારે આપણી પાસે બેઝિક તૈયાર જ હોય છે માલ, તો ડાયરેક્ટ સીધી ઉપરથી લઈને નીચે સુધી એક પેજ આપણું ભરાઈ જાય છે. પેજ ભરવું જીપીએસસીમાં ખાસ જરૂરિયાત છે, યુપીએસસીમાં પણ ખાસ જરૂરી છે. બધાને ખબર છે, એની કોઈ એક્સક્યુઝ આપવાની જરૂર નથી કે શું ના લખી ચાલી જાય. એક એક પેજ કામનું છે. કશું જ કોરું મૂકી દેશો એના કરતાં એક પેજ પણ તમને અડધો માર્ક અપાઈ શકે છે. ત્યાર પછી ખરેખર તો આપણે જ્યારે હસમુખ પટેલ સાહેબનું કેસ સ્ટડી તમને લોકોને સમજાવીશ ત્યારે એ પણ સમજાવીશ કે આપણે કઈ પ્રકારની એક્શન લેવાની છે, શું કરવું જોઈએ. પણ હજી પણ મને એક જે 18મો રેન્ક છે એમની એક મસ્ત વસ્તુ મળી છે, જો આ સૌથી યુનિક મને લાગ્યું છે આ દરેક વસ્તુમાં. કોર્સ ઓફ એક્શનમાં શું છે, લોકો ચાલુ કરે હું પહેલું એક્શન આ કરીશ, બીજું કરીશ. આ એક પ્રશ્ન હતો, આમનો લગભગ 18મો રેન્ક છે, નામ અહીં ભૂલી ગયું, મેન્શન નથી કર્યું. તો એમની એક મસ્ત વસ્તુ હતી કે એમને કોર્સ ઓફ એક્શન જે છે એ લખતા કોર્સ ઓફ એક્શન લખે પણ જોડે જોડે જસ્ટિફિકેશન આપતા જાય કે હું આ કોર્સ એક્શન લઈશ તો હું આમાં કેમ લઈ રહ્યો છું. અને હજી યુનિક વસ્તુ આ ટોપર્સ કરતા હોય છે, આ એ માંગ પણ છે. યુનિક વસ્તુ એ છે અહીં કે જ્યારે સમય અને સ્પેસની મર્યાદા આપણી સમક્ષ હોય, જ્યારે આપણી પાસે જગ્યા ઓછી હોય અને એક પેજમાં ઘણી બધી વસ્તુ કહી દેવી તો કઈ રીતે કહેશું, તો ત્યાં તમે ટોપર્સ બનો છો, ત્યાં તમે બીજા બધા કરતા અલગ બનો છો. આમણે શું કર્યું છે ખબર છે કે એમને પોતે કોર્સ ઓફ એક્શન લખી છે કે હું XYZ કોર્સ ઓફ એક્શન કે હું ડેટા કલેક્શન કરીશ, રિપોર્ટ લઈશ વગેરે વગેરે વગેરે. જસ્ટિફિકેશન આપે છે કે હું કેમ લઈશ, તો સામે કીવર્ડ્સમાં વાત ખતમ કરી દીધી છે. ઓબ્જેક્ટિવિટી સમજો, ઇકો સેન્ટ્રાલિટી, તો આ લીડરશિપ, તો આ એમની ખાસિયત છે. ફીડબેક, તો બહુ સિમ્પલ એક શબ્દમાં પોતાના એક શબ્દમાં વાત ખતમ કરી નાખી. જ્યારે સમય તો ઓછો હોય અને તમે જ્યારે જોશો ત્યારે તમને પોતાને ગમશે ખરેખર કોર્સ ઓફ એક્શન લખી છે અને સામે જસ્ટિફિકેશન લખ્યું. બહુ મસ્ત. આમ તમે સમજો કે તમારી પાસે જ્યારે સમય તો ઓછો છે ત્યારે શું કરી શકાય, તો એમને કરીને બતાવ્યું છે. તો સૌથી પહેલા આપણે શું ચર્ચા કરી કે ભાઈ ઇન્ટ્રોડક્શન, તો એમાં કઈ રીતે લખી શકાય એની માહિતી. ત્યાર પછી સ્ટેક હોલ્ડર્સ, તો એના કઈ રીતે જે હિતધારકો અંદર કેટલા લોકો અથવા સંસ્થાઓ જોડાય છે એના માટે મેં જે એક જ ટોપર્સની અલગ અલગ જે મને બહુ સારી લાગી ડાયાગ્રામ ખાસ કરીને દોરી, તો એ પણ સારા લાગ્યા. એથિકલ ઇસ્યુમાં પણ બતાવ્યું કે અલગ અલગ પ્રકારમાં સાથે બંધારણના આર્ટિકલની અંદર મેન્શન કરી દો, એ પણ સારું રહેશે. કોર્સ ઓફ એક્શનમાં સાથે જસ્ટિફિકેશન કે તમે કોઈ પણ કાર્ય કરવાના છો કેમ લેવાનું એનું જસ્ટિફિકેશન આપો, તો આ પણ યુનિક લાગ્યું. આ મને બીજા મેં બહુ બધા ટોપર્સની કોપી જોઈ, એમાં સૌથી મને પોતે કારણ કે બધાની કોપી જોઈને ત્યારે ખબર પડે કે આ વ્યક્તિમાં કંઈક અલગ લાગી રહ્યું છે, તો આ એક મને આમની આ વસ્તુ અલગ લાગી, સરસ મજાની હતી. તો બાકી જો અહીંયા પણ જોઈ શકો છો, અહીંયા પણ કોર્સ ઓફ એક્શન એક ટોપર્સે લખ્યું છે, પણ એમાં પણ એમને પોતે જસ્ટિફિકેશન આપ્યું છે ખરું, પણ અહીં તમે જોશો તમને આમ સીધું દેખાઈ જ રહ્યું છે કે અચ્છા જસ્ટિફિકેશન આપ્યું છે, કંઈક કહેવા માંગે છે, એના શબ્દો મળી જાય છે. અહીં પણ એમને આપેલું છે કે કોલ ફોર ઓબ્જેક્ટિવિટી, અહીં પણ છે, સમજો અહીં ઓબ્જેક્ટિવિટી આપી છે, પણ અહીં એમને અલગ રીતે વ્યવસ્થિત જે પેપર ચેક કરી રહ્યું છે એને બહુ મસ્ત રીતે દેખાય એ રીતે એમને પ્રેઝન્ટ કર્યું છે. તો આ મને વ્યક્તિગત રીતે બહુ સારું લાગ્યું, તો મેં કીધું તમને લોકોને આ પણ એક શેર કરવા જેવી વસ્તુ છે. ત્યાર પછી અલગ અલગ પ્રકારના જે એક્શન જે છે, ધારો કે તમારે એક્શન લેવાના છે તો કઈ રીતે એક્શન લેશો. અમુક વાર કોર્સ ઓફ એક્શનમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે. ધારો કે ઇન્ડિવિજ્યુઅલ લેવલે તમે શું એક્શન લેવાના છો, ફેમિલી લેવલે તમે શું એક્શન લેવાના છો, અથવા સોસાયટલ લેવલે અથવા નેશનલ લેવલે શું એક્શન લેવાના છો, આ પ્રકારની પણ તમારી કોર્સ ઓફ એક્શન અથવા તમે શું કરવાના છો એ આ પ્રકારનું પણ છે. સ્લાઇડ્સ એકવાર જોશો એટલે તમને લોકોને પિક્ચર તમારું ક્લિયર થઈ જશે. તો આ એક સ્ટ્રક્ચર આ પ્રકારના યુપીએસસીના રેન્કર્સ છે એ યુઝ કરતા હોય છે કે વ્યક્તિગત ધોરણે શું કરીશ, મારા પારિવારિક ધોરણે હું એક્શન શું લેવાનો છું, હું સોસાયટલ લેવલે હું શું એક્શન લઈશ, હું નેશનલ લેવલે શું એક્શન લઈશ. તો એક આ પણ પેટર્ન બહુ મસ્ત છે. બીજું એ પણ છે કે અમુક વાર એક્શન તમે 6 મહિનાની અંદર એક્શન શું લેવાના છો, તો ઘણા 1 મહિનાની અંદર હું પ્રથમ મહિના મારી એક્શન શું હશે, 2 મહિનામાં મારી એક્શન શું હશે, 3 મહિના શું હશે, ચોથા મહિને શું, 5મા મહિને શું, છઠ્ઠા મહિને શું હશે, એક્ઝામ્પલ આપી દઉં છું. અથવા તો પ્રથમ 2 મહિના, ત્યાર પછીના 2 મહિના અને પછીના 2 મહિના, એમ 6 મહિનામાં પહેલા 2 મહિનાના 3 સ્લોટમાં. તો પોતાની એક્શન પરીક્ષામાં આપણે હસમુખ સાહેબ પૂછી રહ્યા છે ને કે આપણે 6 મહિનામાં આપણે શું કર્યું હશે, તો આ બધું આપણે જોયેલું છે ને તો આપણે પિક્ચર ક્લિયર થશે કે અચ્છા આવી રીતે કંઈક આછી પાતળી આપણે માહિતી ખબર પડશે કે આવું ક્યાંક કોઈ કરી રહ્યું છે. પણ છતાંય આપણે એકના એ બારે કેસ સ્ટડીઝને એકવાર શાંતિ જોઈ લેશો એટલે આપણી સમક્ષ ઓર પિક્ચર ક્લિયર થઈ જશે. આપણે એના મોડલ આન્સર એકવાર જોઈ લેશો, તમારી સમક્ષ પિક્ચર ક્લિયર થઈ જશે. અચ્છા, પણ એકવાર આપણે ટોપર્સની કોપીને એકવાર જોયેલી હોવી જોઈએ. તો એક આ વસ્તુ પણ મને બહુ સારી લાગી કે ઇન્ડિવિજ્યુઅલ લેવલે, ફેમિલી લેવલે, સોસાયટી લેવલે આવી રીતે પણ ટોપર્સ લખી રહ્યા છે. ઓકે, હવે આવી જઈએ કન્ક્લુઝનમાં. કન્ક્લુઝનમાં યુનિક વસ્તુ શું છે? કન્ક્લુઝન તો બધાને ખબર છે, કન્ક્લુડ કરે તો હવે મેં આટલી એક્શન લીધી છે વગેરે. કન્ક્લુઝનમાં મને બહુ બધાની કોપી જોઈ, એમાં પણ મને એક જે ટીના ડાબીના બેન છે, એમનું નામ છે લગભગ રિયા ડાબી, એમની
કન્ક્લુઝન મને બહુ સરસ, બહુ બેસ્ટ લાગ્યા અને સર્વશ્રેષ્ઠ લાગ્યા. મને વાંચવાની મને મજા આવી. સમજો, જે પણ હું કહી રહ્યો છું મને સારું લાગ્યું એ આધારે કહી રહ્યું છું. મને સારું લાગ્યુંનો મતલબ શું છે? આપણી ફોકસ લાઈવમાં મેઇન્સના ઓલરેડી પેપર આપણે ચેક કરતા હોઈએ છીએ. તો પેપર ચેક કરતા કરતા અમુક વાર છે ને આમ ખબર પડે કે આમાં મજા આવી. તો એવી જ રીતે તો પેપર પોતે જે પેપર ખરેખર ચેક કરતો છે એને તો કેટલો એક કંટાળો કેટલો આવતો હશે. એને જ્યારે કંટાળો આવતો હોય ત્યારે થોડોક સ્પાર્ક ક્રિએટ કરવાનો છે. ધારો કે હું 20-25 કોપી ચેક કરું તો મારું માથું દુખવાનું ચાલુ થઈ જાય. બહુ સાચું તમને કહ્યું કે હવે માથું દુખવા લાગ્યું, પછી ડીલે થતું જાય. એવું નહીં, હું એકલો નહીં, જેટલા પણ પેપર ચેક કરતા હોય એને પૂછી લેવાનું કે પેપર ચેક કરવું એટલે બહુ મોટો માથાનો દુખાવો, કારણ કે તમે થાકી જાઓ. એક ને એક વસ્તુ આવતી હોય, કોઈ યુનિક વસ્તુ ના આવતી હોય. તો યુપીએસસી ના જે પેપર ચેક કરતા અથવા જીપીએસસી ના ચેક, અમે તો બધા આમ કહેવાય ને કે આમ આપણે તો આમ નાનકડું ક્ષણભંગુર વસ્તુ કહેવાય બધાની સામે, કે એ 7-7 હજાર જે કોપી ચેક કરતા આપણે 20-25 થાકી જતા હોય, એ તો હજારોની સંખ્યામાં કોપી ચેક કરતા હોય. તો એ લોકો તો ઓર કંટાળતા હશે સામે, એ ઓર બિચારા થાકી જતા હશે. માનસિક શ્રમ એમને અમારી કરતા હજારો લાખો ગણો વધારે છે. તો ત્યારે એ શું ફીલ કરતા છે એ સમજવાનું છે, કે ત્યારે તમારે કંઈક એવી વાત કરવાની છે કે જે બીજા કરતા થોડીક હટકી હોય. બહુ સામાન્ય હોય તો પણ ચાલશે, હટકી હોવી જોઈએ. રિયા ડાબીએ શું કર્યું છે ખરેખર, કે એને કન્ક્લુડ કરતી વખતે જે બીજા મહાન વિચારકો છે, ગ્રેટ થિંકર્સ છે, એના કોટનો ઉપયોગ કર્યો છે. એક નાનકડું એક્ઝામ્પલ્સ જો તમને આપું તો કદાચ અહીં મળી રહી તો, ધારો કે ગાંધીજી જે છે એમના વિનોબા ભાવે નિષ્કામ કર્મ, એક એક્ઝામ્પલ આ રહ્યું છે. હજી એક મને મસ્ત એક્ઝામ્પલ લાગ્યું, જો કદાચ મને મળી રહી તો, સ્વામી વિવેકાનંદ, યસ અહીંયા છે, જુઓ તમે શાંતિથી વાંચવાની કોશિશ કરજો. તો કંઈક વુમન સાથે રિલેટેડ હતું. કેસ સ્ટડી શું છે ડઝન્ટ મેટર, આપણે અંદરથી કઈ વસ્તુ જોવા જેવી છે સમજજો. અહીં લખ્યું છે સ્વામી વિવેકાનંદ સેડ અ બર્ડ કેન નોટ ફ્લાય ઓનલી વન વિંગ્સ. એટલે કોઈ પણ પક્ષી હોય ને એક પાંખે ઉડી શકતું નથી, આવું સ્વામી વિવેકાનંદે કીધું છે. તો એ ધુઝ વુમન એમ્પાવરમેન્ટ ઇઝ ઇસેન્શિયલ ફોર ધ નેશન ટુ પ્રોગ્રેસ. તો જેમ સ્વામી વિવેકાનંદે કીધું છે કે ભાઈ એક પાંખે કોઈ પક્ષી ઉડી નથી શકતું, એમ જ્યારે રાષ્ટ્રે પોતે ઉડવું હશે તો એને બંને પાંખો એની મજબૂત જોશે. આપણી એક પાંખ મજબૂત હશે ને જે વુમનની જે પાંખ જે છે એ આપણી કમજોર હશે, ચાલશે ખરું? તો એ કરે એવી વાત કરીને કન્ક્લુડ કર્યું છે. તમે શાંતિ જોજો, એમને ઘણી જગ્યાએ પોતે જે ટોપ જે કોટનો ઉપયોગ કર્યો છે ખાસ કરીને. તો આ રીતે તમારી કન્ક્લુડ કરતી વખતે તમે એવા 10-15 કોટેશન જે છે અલગ અલગ થીમના તમે કોટેશન જો તો ગોખી નાખો તો પણ તમારું કામ ચાલી જશે. તો આવી રીતના સારા સારા કોડ જે છે, સારા સારા શબ્દો છે, ધારો કે ઇમેન્યુઅલ કાન્ટના કેટેગોરિકલ ઇમ્પેરેટિવ જેવા શબ્દોનો ઉપયોગ કરીને પણ તમે પોતાની વાતને કન્ક્લુડ કરી શકો છો. તો એવી વસ્તુ પહેલાથી એક રો મટીરિયલ આપણે બનાવી નાખો, ફટાફટ બની પણ જશે. તમે વાંચેલું જશે કે અચ્છા હું અહીં કઈ વસ્તુનો ઉપયોગ કરીશ. તો આ રીતની કેસ સ્ટડી સામાન્ય રીતે ટોપર્સ જે છે એ લખતા હોય છે. તો આ એક પ્રકારની મેં બીજી પણ જે રેન્કર્સ છે એમના પણ લખ્યા છે. અત્યાર સુધી યુપીએસસીમાં જે હાઈએસ્ટ માર્ક આવ્યા છે, જેટલી પણ કોપીઝ જોઈ, અથવા તો અત્યાર સુધીના હાઈએસ્ટ કોપીઝ નહીં, અત્યાર સુધી યુપીએસસીમાં જે હાઈએસ્ટ માર્ક આવ્યા છે એ એક વિશાખા મેડમ છે. 160 માર્ક હતા, વર્ષ 2019માં આવેલા માર્ક છે. એ વખતે લગભગ બધાને યુપીએસસીમાં બહુ બધાને માર્ક વધુ જ આપ્યા હતા, પણ છતાં અત્યાર સુધીમાં જે હાઈએસ્ટ માર્ક આપ્યા છે એ વિશાખા મેડમને છે. 160 માર્ક છે, 250માંથી 160 માર્ક છે. અધધમ માર્ક કહેવાય. બાકી 130 થી 140 ની રેન્જ ટોપર્સની હોય છે, જે સૌથી હાઈએસ્ટ માર્ક લાવ્યો એની રેન્જ બોલી રહ્યો છું. બાકી 120 ની આસપાસ હોય છે. અમને 160 માર્ક હતા. એમની પણ કોપી જોઈ શકો છો. એમાં પણ એમને પોતે ડેટાનો ઉપયોગ કર્યો છે, ખાસ કરીને સ્ટેક હોલ્ડર્સ લખવામાં એમને સારા એવા ડાયાગ્રામ્સ ઉપયોગ કર્યો છે. બંધારણના આર્ટિકલનો પણ એમને ખાસ ઉપયોગ કર્યો છે. એમની પણ ખાસ જેટલું મેં કીધું એ બધી વસ્તુ વિશાખા મેડમમાં જોવા મળે છે. મેરિટ અને ડીમેરિટ એમનું પ્રેઝન્ટેશન બહુ મસ્ત મજાનું છે. દરેક વસ્તુ જગ્યાએ તમે આ પણ જોઈ શકો છો. તો આવી નાની નાની વસ્તુઓ જે છે તમે ખાસ સ્ટેક હોલ્ડર્સ પણ જોઈ શકો કઈ રીતે એમને લખ્યા છે. બહુ વિવિધ, એમની પણ અલગ અલગ પ્રકારની શૈલીઓ અપનાવી છે. ખાસ કરીને જે ઇન્ટ્રોડક્શન લખતા હોય અથવા તો કોઈ પણ જગ્યાએ પોતાની વાતને પ્રેઝન્ટ કરતા હોય ત્યારે પોતાની વાતને જસ્ટિફાય કરવી, એટલે સાબિત કરવામાં એમની મહારત જોવા મળે છે. એકવાર તમે આને પણ શાંતિ જોજો. આપણે જેટલું બને એટલું શીખવાનું છે. ટોપર્સ એટલા માટે ટોપર્સની કોપીઝ આપણે ખાસ જોવાની છે. એક તો વસ્તુ આ થઈ ગઈ. તો આ બીજા ટોપર્સની સાથે સાથે કોપીઝ છે. તો આટલી વસ્તુ જોશો. બીજી વસ્તુ કે એક્ઝામ્પલ આપવાના હોય, ધારો કે જો આ રીતે એક્ઝામ્પલ આપવાના હોય ને તો ત્યાં પણ બહુ સાદી સરળ રીતે એક્ઝામ્પલ આપી દે છે. પંજાબ મહારાષ્ટ્ર બેંક ફ્રોડ, કંઈક પંજાબ મહારાષ્ટ્ર કંઈક બેંક ફ્રોડ એક્ઝામ્પલ આપ્યું છે. એ ખબર નથી મને શું છે, પણ મને એ દેખાય છે. ધારો કે નો રિસ્પોન્સિબિલિટી ટુ સોસાયટી, કે એક એક્ઝામ્પલ આપ્યું છે કંઈક પ્રોબ્લેમ સાથેનું, તો નો રિસ્પોન્સિબિલિટી ટુ સોસાયટી તો એનું એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ પંજાબ મહારાષ્ટ્ર
બેંક ફ્રોડ. તો વાત ખેલ ખતમ કરીને પોતાની વાતને એ સમયમાં ન્યૂઝમાં હશે. તો આ રીતે ટોપર્સની કોપીમાંથી તમે એક સામાન્ય આપણે બે જે બેઝિક સ્ટ્રક્ચર કીધું અને એમની યુનિકનેસ શું છે એને જોવાની કોશિશ કરી. હવે આપણે જે હસમુખ સાહેબની પેટર્નના જે કેસ સ્ટડીઝ છે એને એક પછી એક લઈએ, એક બે કેસ સ્ટડીઝની ચર્ચા કરીશું અને આપણે શું કરવું જોઈએ, આપણે અહીંયાથી કઈ કઈ વસ્તુ શીખવા જેવી છે એની ચર્ચા કરીશું. ધન્યવાદ.